નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર સતીશ રોહિત. ઘણા બધા લોકોને એક પ્રશ્ન હોય છે કે સાહેબ મેડિક્લેમ વધારે જરૂરી છે કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ વધારે જરૂરી છે. અમને મેડિક્લેમમાં વધારે રસ છે એટલે તમે મેડિક્લેમ અમને બતાવો. તો મિત્રો, મેડિક્લેમ જ્યારે તમે કરાયેલો હોય છે ત્યારે તમે જ્યારે બીમાર પડો છો અને જ્યારે તમને શું કહેવાય કે કોઈ પણ અંધારી અચાનક ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એ સમય દરમિયાન તમે દવાખાનામાં એડમિટ થાઓ છો અને તમને જે પણ વ્યવસાય અને નોકરીમાં જે રજાઓ પડે છે એ રજાઓ સામે તમને સારું વળતર મળતું હોય છે અને તમારું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની તમે ભરપાઈ કરી શકો છો. મિત્રો, હવે જ્યારે તમે લોસની વાત કરો છો, ફાઇનાન્શિયલ લોસની વાત કરો છો, તો મિત્રો વિચારવા જેવી વસ્તુ છે કે જો મેડિકલનો જે ખર્ચો છે એની સામે તો તમને ભરપાઈ થઈ શકશે, પણ જો જે કમાનાર વ્યક્તિ છે એને અચાનક કંઈક થઈ જાય, મૃત્યુ પામે છે, તો એની ભરપાઈ કોણ કરશે? તમારી જે ફેમિલીના જે પ્રેઝન્ટ ખર્ચા છે એ ખર્ચા તો ફ્યુચરમાં પણ ચાલુ રહેવાના છે, બરાબર છે? તો એનું જે ખર્ચાનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોણ કરશે? ફ્યુચરના ખર્ચા ઘણા વધારે મોટા આવશે, એનું કોણ આયોજન કરશે? તો મિત્રો, જે લોસની વાત કરીએ છીએ ત્યારે જેવી રીતે મેડિક્લેમની જરૂરિયાત છે એ જ પ્રમાણે લાઈફ ઇન્સ્યોરન્સની પણ જરૂરિયાત છે. મેડિકલનો જે ખર્ચો છે, દવાખાનાનો ખર્ચો છે મિત્રો, એ આપણે જો જીવતા હોઈશું તો આપણે દેવું ધીરે ધીરે કરીને પણ આપણે એને પૂરું કરી શકશું. પણ જો અચાનક તમે જતા રહેશો તો તમારી ફેમિલી માટે તમે એક ખૂબ જ આખું વર્લ્ડ છો, તમારી ફેમિલી માટે આખી દુનિયા છો તમે, એમની દુનિયા ઉજળી જશે. એટલે મિત્રો, મેડિક્લેમ કરાવો અને સાથે સાથે જીવન વીમો પણ પહેલા કરાવો અને પૂરતો કરાવો. વધુ માહિતી માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 7874067925. ધન્યવાદ મિત્રો, મળીશું આવી નવી બીજી સારી માહિતી સાથે.